હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણી મકાઈની ભેળ વધી હોય ને એના પુડલા બનાવશું, તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। આપણે બનાવશું મકાઈની ભેળ હોય ને એમાંથી પૂડા બનાવશું। આપણે ઘરે મકાઈ ભેળ બનાવી હોય ને વધી હોય તો પછી આપણે એમ થાય કે એનું શું કરવાનું, શાક બનાવીએ કાં આવી કઈ વસ્તુ બનાવીએ, તો આપણે એમાંથી આજે પૂડા બનાવશું। તો એક બાઉલ મેં મકાઈ લીધી, એ ભેળ લીધેલી છે, આપણે એને ક્રશ કરવાની છે। કાંદા ને બધું નાખેલું જ હોય આમાં। આપણે એને પહેલાં એમાં લાલ મરચું તો નાખેલું જ છે, પણ હજી આપણે તીખાશ જોશે એટલે આપણે આ 2 થી 3 મરચાં નાખશું। આથી 10 થી 12 આપણે લીમડાના પાન નાખશું, એનો ટેસ્ટ સારો લાગે આમાં। હવે આપણે એને ક્રશ કરી લઈશું। આવી અધકચરી ક્રશ કરી લેવાની। હવે એમાં આપણે 2 ચમચી ચણાનો લોટ નાખશું ને 2 થી 3 ચમચી આપણે રવો લઈશું। ને એમાં આપણે દહીં નાખશું। મસ્ત થાય, ખાટા પૂડા બહુ મસ્ત લાગે। આપણે લસણ અને આદુની પેસ્ટ આમાં જ નાખી દેવાની, બધું હાથે જ। ચપટી આપણે મીઠું નાખશું, રવો અને ચણાના લોટના ભાગનું। ભેળમાં તો મીઠું છે જ એટલે એ પ્રમાણે નાખવાનું। ચપટી આપણે હળદર લઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, હવે આને પાછું ક્રશ કરી લઈશું। પૂડા માટેનું ખીરું આપણું તૈયાર થઈ ગયું મસ્ત। હવે આપણે કાઢી લઈશું, આવું હોવું જોઈએ। હવે એને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું। હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે પેનને ગરમ કરવા મૂકી દીધી છે। ખીરું પણ હવે ચેક કરી લઈશું। થોડુંક આપણે 10 મિનિટ પછી એટલો પિંચ જેટલો સોડા નાખવાનો, એમાં થોડુંક જ ખાલી। ઉપરથી થોડુંક તેલ નાખશું। હવે એને આપણે ફેટી લઈશું। દહીં ખાટું હશે તો તમારા મસ્ત બનશે, ખાટું દહીં હોય ને તો સારા બને। ગરમ થઈ ગઈ પછી એને હાવ ધીમે કરી દેવાનું, પહેલાં ગરમ થવા દેવાનું પછી ધીમો કરવાનો। હવે થોડુંક આપણે તેલ લઈશું ને તેલને આમ ફેલાવી લેવાનું ચારે બાજુ। હવે આપણે આ ખીરું બનાવ્યું ને એ હમણાં પતલો જાડો જેવો તમારે બનાવવો એવો બનાવી શકો પૂરો। થોડોક આપણે જાડો જ રાખશું, આવી રીતે આમ થોડું થોડું
ફેલાવી દેવાનું. કંકુ એને આમ ધીરે ધીરે પહેલાં સાઈડથી આમ કરી લેવાનું. પછી આવી રીતે વારી લેવાનું. ધીમે તાપે એને થવા દેવાનું. ઉપર થોડુંક પાછું તેલ લઈશું. આ પહેલાં આપણે બહુ ગરમ કરી હોય ને પછી ધીમે રાખીએ ને એટલે થોડોક આવો ઉપર થઈ જાય. એક પહેલો એવો થાય પછી બીજા મસ્ત થાય. પણ આપણે વારી લઈશું. જો મસ્ત આપણો ચડી ગયો. હવે એને આપણે કાઢી લઈશું. આવી રીતે આપણે બધા બનાવી લઈએ. ફરતી બાજુ થોડુંક સાઈડમાં તેલ નાખી દે. થોડોક થાય ને પછી જ તેલ નાખવાનું. ધીમે ધીમે જાને પલટાવવાનું. સોફ્ટ એકદમ હોય ને એટલે. હવે બધા એવી રીતે બનાવી લઈએ આપણે. આવી રીતે તમે નાના નાના પણ બનાવી શકો. આ મેં એક મોટો બનાવ્યો હતો, પછી મેં આવા બધા નાના નાના બનાવી દીધા. એક પેનમાં 4-5 એક હાથે થઈ જાય. એટલા નાની ટીકી બનાવવી હોય, તમારે છોકરાને નાસ્તાના ડબ્બામાં આપવી હોય ને તો એટલી નાની ટીકી બનાવવી હોય તોય તમે બનાવી શકો. બહુ મસ્ત બન્યા. અંદરથી એટલા સોફ્ટ ને ઉપરથી કડક. તો તૈયાર છે આપણી મકાઈના ભેળના પૂડા. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ.